બસ ફાઇનલી કેટલો ટાઈમ પછી આપણે આવ્યા છે તો આપણે તગારામ વેલ્ડિંગ કરાવવાનું છે. તગારું તૂટી ગયું મારું લો. ભાઈ તગારામ વેલ્ડિંગ કરજો ને તો તૂટી ગયું. અરે તારો દોસ્તી રસનું તગારું છે. રસનું કેમ રસના અડધારે ઓગાળી રાખું એનો થોડું વેલ્ડિંગ થાય. થાય બધું થાય. ટાઈગર છે કે ગુંદર છે તું? મુંદર ની વાત અલગ છે પણ આ રસનું તગારું છે એમાં વેલ્ડિંગ થાય. બધું થાય. હું લેવાનું એક થાય તગારા ભેગો થાય. આ જો બધું તૂટી ગયું છે ને, આ જો બધું તૂટી ગયું છે ને વ્યવસ્થિત, એને બધે મને કરી દેજો. આ આખું નોખું થઈ ગયું. તારો ડોહો આખી એક તગારા ભેગો વયો જાય તું. લે પણ ટ્રાય તો કર. ટ્રાય ની ક્યાં કરે આગળ તારો ડોહો ઓગળી જાહે ને ઈ તગારું હાલેમાં વેલ્ડિંગ થાય. ઈ થાય તું ટ્રાય કર. તું જાણી નકારી એક છૂટું તને તગારું મારે આગળી જા. લે પણ ઘા હું લેવાનું કરે ભાઈ? આ આવા તગારા એમ લે, અમે તારા ઘરાક છીએ. આવા ધોયડા આવે તગારા વેલ્ડિંગ કરી દે ને ભાઈ. હું આમ કરે તું હમણાં સુધી લીધું. હમણાં લીધું પાછું લોખંડ નું લઈ આવતો થાય. આમાં નો થાય એમ? નો થાય એમાં. કા નો થાય? લા ભાઈ જાની મગજ મારી કરતો કામ કરવા દે ની. આવા નવા કેટલા ધોયડા જ આવે આવા નવા ખબર પડે નહીં કઈ. વેલ્ડિંગ કા નો થાય? નો થાય એવા તગારા ને થાય. જો ભાઈ આ છે ને ખોટો કારીગર છે. આ વેલ્ડિંગ મને નથી કરી દેતો. જો કાયદેસર તગારું તૂટલું છે. જો હું વેલ્ડિંગ મારવા આવ્યો છું, આ બધું તૂટલું છે તો એ ના પાડે બોલો કે આમાં વેલ્ડિંગ નહીં થાય. આમાં વેલ્ડિંગ કા નો થાય? આ બધું વ્યવસ્થિત જોડે હું લેવાનું નો થાય. લે તું વયો જાની ભાઈ. કરી દે ભાઈ. મારે નથી કરવું તારું કામ જ નથી કરવું. પણ મારે પૈસા દેવા, મફત થોડું કરાવવું. તારું કામમાં તારી કરું ઘણા છે એની પાસે હોય છે મારી પાસે વયો જા. ધોયડા આવે આવા નવા. કઈ વાંધો નહીં. તો હવે જો દીકરા બીજું આવતું જ નહીં. ના પાડ દો આની પાસે જાતા નહીં, આને આવડતું જ નથી. તું વયો જાની ભાઈ નકર મારાઈ જાહે મને. હે હજી તને કહેલા ભાઈ કરી દે ની. નહીં થાય હવે તું જાની એલા ભાઈ નકર કઈક માર દેવું પૂછું આગળી. કા હું વાંધો છે આમાં? આવા તગારા લઈને ધોયડા રસના. કઈ વાંધો નહીં. દીકરા કોક આવે ને એને ના પાડ દો, એની પાસે જાતા નહીં. આ પાડ દેજે. એને આવડતું નથી કેમ કહી દો. આમ જો તગારું તૂટી ગયું, વેલ્ડિંગ નથી કરી દીધું. મારે તને પૈસા દેવા, મફત થોડું કરાવવું ભાઈ. મારે નથી તારા પૈસા નથી જોતો ને તારા તગારું નથી જોતું. તું નીકળ ભાઈ તો કઈ વાંધો નહીં. તાર બીજું હું અમારો સમય આવે છે ક્યારેક નહીં આવે. હવે તમારો સમય આવે અત્યારે નીકળ ભાઈ. એવો તગારા લઈને ધોડો આવે. વાંધો નહીં, નથી કરી દેવું ને. કઈ વાંધો નહીં. અમારી પાસે હમણાં વેચ નથી એટલે ને તગારું લેવાનું. એટલે ફાઇનલી આમ જુઓ અમારા ગામનું ભૂંડું. આ જો અમારા ગામનું ભૂંડું છે. ભૂંડું ઉભું રે ભાઈ ગયું. એ ભૂંડું છે. ભૂંડું છે પ્રેગ્નેન્ટ છે હો, પણ એના બસા ક્યાં ગયા? ભાઈ તને કહો ભાઈ કરી દેવાનું છે કે વયો જાની ભાઈ. નહીં થાય ને? હા તો કાંઈ વાંધો નહીં. હું મારું તો જાઉં. બીજું હું આપણે ના આવું ભાઈ હવે. હો હાથી નહીં આવું. તો આપણે બપોરના સુઈ ગયા હતા તો હવે આપણે ઝીલા કાળુની મતરીને તો ઘેર વહી આવ્યા છે. પાછું જવું છે એની મતરવા. તો મળીએ આપણે સીધા એની દુકાને. તો જો અટાણે ખાટલો બનાવે છે. તમારે કોઈને બનાવવો હોય તો કેજો. તો એટલે લોન ઉપર થઈ જાય ખાટલો બનાવવો હોય તો? બની જાય ને હુકમ હે? ન બને. લોન ઉપર થઈ જાય ને? હા હા, તો હું કિંમત શું છે અટાણે આની? અત્યારે 1400-1500 રૂપિયા છે ખાટલાના. કેટલા? 1400-1500 રૂપિયા. 1400-1500 રૂપિયા. तेरा बाप यहाँ छोड़कर गया था તો 300-400 રૂપિયા ભરીને કે 500 રૂપિયા ભરીને લોન ઉપર થઈ જાય? હા બજાજ કાર્ડ ઉપર થઈ જાય કે? હે હા હા થઈ જાય ને? હા. તો કઈ વાંધો નહીં. તો તમારે જો ભાઈ બજાજ કાર્ડ ઉપર થઈ જાય,
400 કે 300 રૂપિયા અથવા 500 રૂપિયા ભરીને પણ તમે ખાટલો લઈ શકો છો. અને ખાટલો તમારે છે ને 1500 રૂપિયાની કિંમત થાય પૂરેપૂરી. અને જો ખાટલો મજબૂતાઈ વાળો રહે, ફૂલ જવાબદારી અમારે ભાઈ છી, મારો માઈસિયાય. આટલું બની ગયો છે. ખાટલો બની હોય જ ગયો. વાહ ભાઈ વાહ, આવો ઝડપીલો કારીગર હોવો જોઈએ. જો બનાવી નાખ્યો હોત. જો ક્યાં લઈને જા. બહાર કાઢું. સારું સારું લઈ જા. ગાડી રિપેરમાં આવી ને, હા હા ગાડી બનાવવાની. એવું હે, ગાડી રિપેરિંગ આવી. તો એમાં તું ગાડી રિપેરિંગ કરે? હા એલા હા છે એમ ને. હા, નવી ગાડી બનાવવાની છે ને. આને નવી કરવાની છે. હા. તો આમાં વૈધું હું જ નવી કરી તું. આમાં બધું પૂરું જ થઈ ગયું. આમાં શું વૈધું છે? આના આટાને પેરપાટે નહીં મળે. પણ કેવો લાગુ છું ચશ્મા બસમાં લગાડીને? તો ફાઇનલી કમસે કમ 2 વર્ષ પછી આપણે હોલ્ડર હાથમાં લીધું છે અને વેલ્ડિંગ મારવાનું છે ખાટલાને. 2 વર્ષ થઈ ગયા, ભૂલી નહીં ગયો હોય ને? હે ન ભૂલાય એમ? હલો તો ભડકા કરીએ, જે થવું એ થાય. હા કેમ અર્થિંગ નથી આવતી ના? ખાટલા પાસે મૂકી ક્યાં મૂક દેવો? હા હા થયા ભડકા, થયા ભડકા. કેમ છોટતી ના હે? આપણે કેટલા દિવસ પછી હાથમાં લીધું? 2 વર્ષ પછી. હા ફાકું પડી ગયું. ફાકા પાડવા આવ્યો તો હે પાઇપના ફાકા પાડવા આવ્યો કે શું છે? ફાકું પડી ગયું એમ તો કહું. થઈ ગયું વેલ્ડિંગ ફાઇનલી થઈ ગયું હો. જો લાલ છોડ હે. જો આને હેડ્યું હોય તો કાંઈ ઘટે નહીં હો. મજા જ એવો કરે. વાહ બ્રહ્માદેવ, હું ભૂલી નથી ગયો. વેલ્ડિંગ મારતા હજી મને આવડે છે. થેન્ક યુ. હવે આ બાજુ ચોટે બહુ મારા કેવમાં. અમારા મનસુખભાઈ કારીગર વેલ્ડિંગ છેડ્યા છે. બસ ખાટલાને ઉપાડી લેવાના. એમ કેતો ખરો હું તારો ગુરુ છું, મેં તને શીખવાડ્યું ગોંદર. હે મારા ગુરુ આજ આવ્યા છે ભાઈ ખાટલો બનાવવા. ગમે એમ તો મારા ગુરુ મને સંભાળીને વયા ગયા છે. હવે ભાગ્ય ક્યારેક ક્યારેક દેખા દે છે, બાકી દેખો દેતા નથી. તો એક ખાટલામાં વેલ્ડિંગ મારી દીધું છે. મને આવડી ગયું છે વેલ્ડિંગ મારતા. હજી એમનેમ જ છે. મને એમ કે હું ભૂલી ગયો પણ નથી ભૂલ્યો. ક્યારેક ક્યારેક કાંડી છોટે પણ વાંધો નથી આવતો, થઈ જાય છે. આ તો ખાટલો કમ્પ્લીટ થઈ ગયો છે. જેનો હોય ને એને કહી દેજો ભાઈ, આમાં કઈ નક્કી નથી. જો જેવું લાગ્યું એવું લાગ્યું, પછી ઉતા પડે ને ખોટા ગાયરો દે આપણને. એટલે આપણે વધારે નથી મારવું ને કે પછી મને વેલ્ડિંગ લાગશે તો ચશ્મા પહેરીને પણ હીરો લાગુ. જો કઈ ઘટે 3 વાળી ચશ્મા.